હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. અને વાની એક્ઝામ દઈને આવી ગઈ છે અને અત્યારે એના બ્લોગથી રમે છે. કેવું ગયું વાની પેપર? આજે સાયન્સનું હતું ને? થોડું અઘરું હતું, બાકી બધું મસ્તીનું જ હતું. બાકી આવડી ગયું ને બધું? અને હવે કાલે શેનું છે? કાલે છે ગુજરાતી. ગુજરાતીમાં તો વાંધો નહીં આવે કા? એ તો ઈઝી જ હોય. થોડુંક જ હાર્ડ હોય એમાં. તો હવે 3 પેપર રહ્યા, પછી વેકેશન. તો આજના જમવામાં છે ગુવારનું શાક, સૂકી ભાજી, રોટલી, કાકડી, મૂળા, હળદર, તળેલા મરચાં, લસણની ચટણી, છાશ અને પાપડ. અને છે દાળ ભાત, લીંબુનું અથાણું અને ફુદીનાની ચટણી. તો આટલું છે આજના મેનુમાં. આપણે દિવાળીનું તોરણ હવે લગાવી દીધું છે. આપણે જે આ વખતે નવું લીધું હતું ને, સાફ સફાઈ કરી અને તોરણ અને આપણે રોશની પણ બહાર લગાડી દીધી છે. હું તમને દેખાડું? તો તમે કહેજો કે આ તોરણ તમને કેવું લાગ્યું અને કેવું લાગે છે અહીંયા. આમાં છે ને મારી મમ્મીએ તોરણ મારી મમ્મીએ દેખાડ્યું. રોશની હવે હું દેખાડીશ. રોશની લગાવી છે. તો આ છે અમારી રોશની. આ મેં રોશની લગાડી છે અમારા ઘરને. લાગે છે સાયકલ દેખા. એક સ્ટાર વાળી છે, જો હું તમને દેખાડું. ને એક આવી છે તોરણ ને બીજી આવી છે. તો 3 ટાઈપની અમે લગાવી છે. ને હજી એક બોલ્સ વાળી લગાવવાની છે. ઈ અહીંયા ને ઈ છે ને અહીંયા ને લગાડવાની. ઈ જો હું તમને દેખાડું. ઈ જો આખું આમ આમ લગાડવાની છે, તોરણ ટાઈપ. તો એવી રીતના લગાડવાની છે, તોરણ ટાઈપ. હેપી દિવાળી બધાને. આજના જમવામાં આપણે બનાવ્યું છે થેપલા, સૂકી ભાજી, છાશ, દહીં, મરચું ને સલાડ. તો આટલું છે આજના જમવામાં. ને મેં છે ને સૂકી ભાજીમાં દહીં નાખ્યું છે, કેમ કે આજે ફૂલ ફ્રેશ દહીં આવ્યું છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. મહાદેવ હર. તો આજના જમવામાં બનાવ્યું છે ચણા, રોટલી, કાકડી, મરચાં, હળદર, છાશ. અને વાનીબેનને આપણે નાસ્તામાં પૌવા આપ્યા હતા. એ છે કઢી, ભાત અને પાપડ. તો વાનીને હવે 2 પેપર બાકી છે, એક મેથ્સ અને ઇંગ્લિશ. તો કાલે વેનસડે છે તો એનું રજા આપી છે રીડિંગ માટે, અને થર્સડેના છે મેથ્સ. આપણે એને અત્યારે મેથ્સના સમ આપી દીધા છે સોલ્વ કરવા માટે. એ મલ્ટિપ્લિકેશન સોલ્વ કરે છે અત્યારે. આપણે જોઈ આવડે છે કે નહીં. જો કે એને આવડે જ છે. હમણાં પણ આપણે એની ટેસ્ટ લીધી હતી, એક્ઝામ હતી ને ત્યારે. તમે આખો વિડિયો જોવો. આલો તમે આખો જો 6 જો મેં રેનબો નું છે ને આખું ડ્રોઈંગ કર્યું છે. અહીંયા સન છે, અહીંયા રેનબો ની ઓલી દિવાલ જેવું છે, અહીંયા દિવાલ ને અહીંયા આખી લાઈન છે, ને અહીંયા રેનબો છે વચ્ચે ને સન. Sun, rainbow, lines, and squinting lines. તો આ છે મારું રેનબો. ને અહીંયા છે ને બાદલ છે, બાદલ વાદળા. તો
કેવું લાગ્યું તમને આ ડ્રોઈંગ કમેન્ટમાં કહેજો. તો આજે રાતે આપણે જમવામાં બનાવ્યું છે ખીચડી, પાલક બટેટાનું શાક, રોટલી, ભાખરી, ડુંગળી ટમેટાનું સલાડ, છાશ અને આમાં મરચાં છે જેને ખાવા હોય એના માટે. અને વાની તો ખબર જ છે, એ તો અમારે છાશ ખીચડી જ ખાય. ખીચડી હોય એટલે એને ભાવે બહુ. અને હમણાં પાછી સાંજે ને લાઈવ કેળાની વેફર પણ ખાધી હતી. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારે નવા બ્લોગમાં. મહાદેવ હર. તો આજના જમવામાં આપણે બનાવ્યું છે, આજે છે બુધવાર એટલે તમને આઈડિયા આવી જ ગયો હશે કે અમારે શું હશે મેનુમાં. ભીંડા બટેટાનું શાક, સૂકી ભાજી, મગ, છાશ, રોટલી, પાપડ, કેળા, ઘી ગોળ, તળેલા મરચાં, હળદર છે, ચટણી છે અને સલાડ અને ભાત. આજના વ્લોગને એન્ડ આપણે અહીંયા લઈએ છીએ. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરજો, કોમેન્ટ કરજો, ને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ને મિત્રો સાથે શેર કરજો. ગુડ નાઇટ. હર હર મહાદેવ.